વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. ફરી પાછું આપનું સ્વાગત છે આજના નેક્સ્ટ લેક્ચરમાં. સબ્જેક્ટ આપણો છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ડિપ્લોમા સેમેસ્ટર 6માં. ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે ગઈકાલના લેક્ચરમાં પ્રોડક્ટ લાઈફ સાયકલના જે અલગ અલગ સ્ટેજ છે, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને ડિક્લાઇન વિશે સરસ મજાની માહિતી મેળવી. ઓકે, તમને ડિટેલમાં સમજાવ્યું કે કંપની કઈ રીતના પૈસા ઇન્વેસ્ટ કરે છે, કયા સ્ટેજ દ્વારા એને પ્રોફિટ અને બાકી બધી વસ્તુનું અર્નિંગ થાય છે તે. ઓકે, હજુ તમને વધુ સારી રીતના સમજવા માટે પ્રોડક્ટ લાઈફ સાયકલનો એક એક્ઝામ્પલ આપણે જોઈશું. આમ તો ઘણી બધી પ્રોડક્ટ છે માર્કેટની અંદર કે જેનું એક્ઝામ્પલ લઈને આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલને વધુ સારી રીતના સમજી શકીએ છીએ. છતાં પણ અહીંયા આપણે એક ઇલેક્ટ્રોનિક વસ્તુનું એક્ઝામ્પલ લઈને અથવા અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ જે યુઝ થાય છે એનું એક્ઝામ્પલ કન્સિડર કરીશું. તેમાં તમે જોઈ શકો છો કે આજથી વર્ષો પહેલાં ઘણી બધી પ્રોડક્ટ એવી હતી. ઓકે, તો હું તમને 3D ટીવી એટલે અત્યારનું જે LED LCD ટીવી છે એની ઉપરનું એડવાન્સ ટીવી. 3D ટીવી હજી લગી માર્કેટમાં બધી જગ્યાએ આવ્યું નથી, જસ્ટ ઇન્ટ્રોડક્શન સ્ટેજ પર છે, મતલબ કંપનીની ઉપર વર્ક કરી રહી છે. ઓકે, એટલે 3D ટીવી યાદ રાખજો. પછી DVD જે આવે છે તે બ્લુ રે ડિસ્ક. ઓકે, DVDની પહેલાંની ઉપરનું સ્ટેજ બ્લુ રે ડિસ્ક એ બીજું એક્ઝામ્પલ છે. ત્રીજું છે DVD અને લાસ્ટમાં છે વિડીયો કેસેટ. આ 4 પ્રોડક્ટ તમારે લેવાની છે. સૌથી પહેલાં 3D ટીવીની વાત કરીએ, જે હજી સુધી માર્કેટમાં આવ્યું નથી અથવા તો આવવાની તૈયારી છે, મતલબ ઇન્ટ્રોડ્યુસ થવાનું છે. એટલે સૌથી પહેલી વસ્તુ આવી ગઈ ઇન્ટ્રોડક્શન સ્ટેજની અંદર. ત્યારે કઈ વસ્તુ છે? 3D ટીવી. અત્યારે ઘણી બધી કંપની ઘણું બધું રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહી છે કે તમારું ઘરે જે ટીવી હોય ને એ ટીવી 3D બની જાય, મતલબ ટીવી તમારું 3D આવે. ઓકે, વાર લાગશે થોડી, કામકાજ ચાલુ છે. ગ્રોથ, ધીમે ધીમે ગ્રોથ થઈ રહ્યો છે એવી પ્રોડક્ટ કઈ છે અત્યારે? DVR. ઓકે, DVDની ઉપરનું એક જનરેશનનું છે, એક ઉપરની પ્રોડક્ટ છે. અને તમે બ્લુ રે ડિસ્ક પણ કહી શકો છો. અત્યારે વેચાય છે, ક્લિયર છે. આપણા ત્યાં ઘરે જે પેલી ભજનની ને પિક્ચરની ને લગ્નની જે બધી સીડી આપણે રાઇટ કરાવીએ છીએ એ DVR હશે. ક્લિયર. મેચ્યોરિટીની વાત કરીએ તો અત્યારે બરાબર વેચાતી હશે, વેચાણ હાઈએસ્ટ હશે એવી પ્રોડક્ટ છે DVD. તમે DVD નથી વાપરતા, પણ જે નવા નવા પિક્ચર, નવા નવા ગીત, ઓકે, નવા મૂવી, નવા ગીત, નવા ભજન, નવું કંઈ પણ ઓડિયો વિઝ્યુઅલ આવતું હશે, ગેમ આવતી હશે, એ બધું અત્યારે DVDની અંદર આવે છે. તો એ DVDનું વેચાણ અત્યારે હાઈએસ્ટ છે, મેચ્યોરિટી ગ્રોથમાં છે. અને ડિક્લાઇન એટલે માર્કેટમાંથી અત્યારે કોણ ગાયબ થઈ ગયું છે? તો કે વર્ષો પહેલાં જે વિડીયો કેસેટ તમે લાવતા હતા VCR, અત્યારે માર્કેટમાંથી ગાયબ છે. કોઈને એક્સપેરિમેન્ટ કરવો હોય તો છૂટ છે, કોઈક એક જગ્યાએ દુકાને જઈને આ જે વિડીયો કેસેટ આવતી હતી VCR એ શોધી લાવે. કેમ? પતી ગયું, કસ્ટમરને ઇન્ટરેસ્ટ નથી, પ્રોડક્ટ ડિક્લાઇન સ્ટેજમાં છે, હવે આપણને ક્યારેય મળશે નહીં. એક નાનું એક્ઝામ્પલ 4 પ્રોડક્ટ દ્વારા તમને 3 સ્ટેજ બતાવવામાં આવ્યા. ઓકે, પ્રોડક્ટ લાઈફ સાયકલનો બીજો એક ખ્યાલ એવો પ્રચલિત છે, પ્રોડક્ટ લાઈફ સાયકલનો બીજો એક ખ્યાલ એવી રીતના પ્રચલિત છે, જેમાં એવું કહે છે કે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે કોઈ પ્રોડક્ટની ડિઝાઇન કરો, પછી એનું મેન્યુફેક્ચરિંગ થાય, પછી એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, પછી કસ્ટમર સુધી વસ્તુ પહોંચે, કસ્ટમર એનો યુઝ કરે, કસ્ટમર કંટાળીને એને ફેંકી દે, ભંગારમાં આપી દે કે ગમે તે કરે,
ઓકે, એટલે એની લાઈફ સાયકલ કેવી થઈ જાય છે? એન્ડ થઈ જાય. હવે લાઈફ સાયકલ એન્ડ થયા પછી કંપની એની પોતાની જ પ્રોડક્ટ પાછી શું કરશે? સ્ક્રેપના ભાવમાં ખરીદશે અને એને શું કરશે? રિસાયકલ કરશે. તમે જોયું હશે કે અત્યારે એક્સચેન્જ ઓફર બહુ ચાલે છે કે તમારી જૂની ગાડી આપીને એક્સચેન્જ વેલ્યુ મેળવો અને નવી ગાડી લઈ જાઓ. તમારી પાસે સુઝુકીની ગાડી હોય, 4 વ્હીલ મારુતિ સુઝુકી, તો તમે 4 વ્હીલ શોરૂમમાં આપી આવો, એના તમને જે પૈસા થાય તે લોકો આપી દે અને એ પૈસા તમે ઉમેરીને નવી 4 વ્હીલ લઈ શકો છો. તમારી જૂની 4 વ્હીલનું લોકો શું કરશે? તો કે એને રિસાયકલ કરશે, એના સ્પેર પાર્ટ મટીરિયલને ફરી પાછું યુઝ કરશે. ઓકે, અને ફરી પાછું ડિઝાઇનની અંદર ચેન્જીસ કરીને જે લોકોના આગળના કન્સેપ્ટ હશે તે એપ્લિકેબલ કરાવશે. તો એક આ કન્સેપ્ટ પણ છે જેને આપણે પ્રોડક્ટની લાઈફ સાયકલ કહી શકીએ છીએ, જેમાં ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન ને છેલ્લે રિસાયકલિંગ સ્ટેજ કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણા મગજમાં એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે કે પ્રોડક્ટ લાઈફ સાયકલનું ઇમ્પોર્ટન્સ શું હતું, પ્રોડક્ટ લાઈફ સાયકલની અંદર કયા કયા સ્ટેજ આવે છે. એક્ઝામ્પલ દ્વારા તમે હજુ એને ડિટેલમાં સમજ્યા. ક્લિયર છે? હવે આગળ તમારે જોવાનું છે કે શું કામ તમને હું આટલું બધું વજન આપીને, ફોર્સ કરીને પ્રોડક્ટ લાઈફ સાયકલના 3-4 લેક્ચર બનાવીને સમજાવું છું. શું કામ આટલી બધી મગજમારી કરવી પડે છે પ્રોડક્ટ લાઈફ સાયકલ માટે, અથવા તો પ્રોડક્ટ લાઈફ સાયકલ સમજવી, પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે નોલેજ હોવું શું કામ જરૂરી છે તે. ક્લિયર? તો હવે આપણે જોવાના છે નેક્સ્ટ થિયરી કે જે પ્રોડક્ટ લાઈફ સાયકલ આપણે જોઈ. ક્લિયર છે? એનું ઇમ્પોર્ટન્સ શું છે, મહત્ત્વ શું છે. તો પ્રોડક્ટ લાઈફ સાયકલ અંગેનો ખ્યાલ અત્યારે રિસેન્ટલી થોડા સમયથી જ અસ્તિત્વમાં આવ્યો છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલ વ્યક્તિ, એટલે કે જે કોઈ પણ એન્જિનિયર કે જે કોઈ પણ માણસ પ્રોડક્શન સાથે જોડાયેલા છે એને પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે નોલેજ હોવું જરૂરી છે. સતત કસ્ટમરની જે ડિમાન્ડ છે એ બદલાતી રહે છે. એ ડિમાન્ડને પહોંચી વળવા માટે વસ્તુને પ્રોડક્શન કરીને, વસ્તુને વેચીને પ્રોફિટ મેળવવા માટે અને બદલાતા સમયની અંદર તમારો પોતાનો જે બિઝનેસ છે, તમારી પોતાની જે કંપની છે એને ટકાવી રાખવા માટે પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે સમજવું અથવા એનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. ઘણી બધી કંપનીએ આ પ્રોડક્ટ લાઈફ સાયકલનો જે કન્સેપ્ટ છે એને એવોઇડ કર્યો છે, એને ઇગ્નોર કર્યો છે, અને જેથી આજે એ લોકોનું માર્કેટમાં નામો નિશાન નથી. જે કંપની વર્ષો પહેલાં ટોપ પર હતી, ખૂબ જ વેચાણ થતું હતું, ખૂબ જ પ્રચલિત હતી, તે અત્યારે કશે દેખાતી નથી. એની પ્રોડક્ટ કોઈ ખરીદતું નથી બિકોઝ ઓફ લેઝીનેસ. પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે લોકોએ ધ્યાન નહીં આપ્યું, કન્સેપ્ટને ઇગ્નોર કરી લીધો કે ભાઈ અમારે તો અમારી સિસ્ટમ જ બરાબર છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આપણે નોકિયાની વાત કરીશું. નોકિયા કંપની જ્યારે મોબાઈલ બનાવતી હતી સ્ટાર્ટિંગમાં, ત્યારે તમે જોયું હશે કે અભણમાં અભણ માણસ પણ નોકિયાનો મોબાઈલ ઇઝીલી યુઝ અને ઓપરેટ કરી શકતો હતો. ઓકે, એટલો યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ હતી, એટલા જબરજસ્ત એ લોકોના કન્સેપ્ટ અને મેથડ હતી, અને ઘણા બધા મોડલ અને ઘણી બધી પ્રોડક્ટ એ લોકોએ મોબાઈલ રિલેટેડ, કોમ્યુનિકેશન રિલેટેડ બનાવીને માર્કેટમાં મૂકી હતી, અને એ સમયમાં એ લોકો ટોપ પર હતા. ત્યાર પછી સ્માર્ટફોનનો જમાનો આવ્યો. સ્માર્ટફોનનો જમાનો આવ્યો અને એન્ડ્રોઈડ ઇન્ટ્રોડ્યુસ થયું, તો નોકિયાએ એ વસ્તુને એકદમ હળવાશથી લીધી. ટેકનોલોજી ચેન્જ થઈ, એની ઉપર લોકોએ ધ્યાન નહીં આપ્યું. કસ્ટમરનો જે મૂડ બદલાયો, કસ્ટમરનું જે ડિમાન્ડ બદલાઈ, કસ્ટમરને જે વેરાયટી જોતી હતી એને સમજવામાં એ લોકોએ ભૂલ કરી. વિધિન 5-7 વર્ષ, 10 વર્ષની અંદર કંપનીનું વેચાણ એકદમ જ ઘટી ગયું. બધો પ્રોફિટ જે હતો કંપનીનો
ઓકે, એ અટકી ગયો અને ફાઇનલી નોકિયાએ કંપની વેચવા કાઢી અને માઇક્રોસોફ્ટે કંપની ખરીદી લીધી. છેલ્લે એવું થયું કે લોકો નોકિયાને ભૂલી ગયા. હવે અત્યારે નોકિયાવાળા મોબાઈલ લોન્ચ કરે છે, પણ છતાં પણ માઇક્રોસોફ્ટ સાથે ટાઈઅપ થયું હોવા છતાં પણ તમે હું કે કોઈ પણ રેરલી 100માંથી 1-2 જણ એવા હશે કે જે નોકિયા અથવા માઇક્રોસોફ્ટના મોબાઈલ ખરીદતા હશે. ક્લિયર છે? તો જસ્ટ પ્રોડક્ટ લાઈફ સાયકલ છે, ટેકનોલોજી જે બદલાઈ, જે ચેન્જીસ આવ્યો એને એડોપ્ટ ન કરવાથી આટલી મોટી કંપની 5-7 વર્ષની અંદર શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. ઓકે, તો આ સમજવું તમારા માટે પણ ખૂબ જ જરૂરી છે. ઓકે, આપણા બિઝનેસ સાથે, આપણી કંપની સાથે નોકિયા જેવું ન થાય એવું ધ્યાન રાખવું. અહીંયા આપણે લેક્ચરની અંદર કોઈ પર્ટિક્યુલર કંપનીને વખોડતા નથી કે એના વિશે ખરાબ નથી બોલતા, પણ જે લોકો સાથે થાય છે એવું આપણી સાથે ન થાય, અથવા એની સાથે બીજા કોઈ સાથે જે કંઈ થઈ ગયું છે એમાંથી આપણે કંઈક નવું શીખીને આપણે આપણી સિસ્ટમ સુધારવી જોઈએ. ઓકે, તો હવે એવી કંપની કે જેને પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે નોલેજ છે, એવા મેનેજર, એવા પ્રોડક્શનના માણસો કે જે પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે જાણે છે, ઘણું બધું એ લોકોને ખબર છે. ઓકે, તો એ લોકોને શું ફાયદો થશે તેને થોડીક અહીંયા પોઈન્ટ આપ્યા છે. ઇનડાયરેક્ટલી શું કહેવા માંગે છે કે પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે નોલેજ હોવાથી તમારું કામ આટલા પોઈન્ટની અંદર ઇઝી થઈ જાય છે. એમાં પહેલો પોઈન્ટ શું કહે છે? પ્રોડક્શન ટાર્ગેટ. પ્રોડક્ટ લાઈફ સાયકલને સમજવાથી તમે કસ્ટમરની જે ડિમાન્ડ છે, કસ્ટમરનું જે મૂડ બદલાયા કરે છે, કસ્ટમરને કઈ વસ્તુ કેટલા પ્રાઇસમાં જોઈએ છે અને કેટલી ડિમાન્ડ છે એ તમે સમજી શકો છો, અને એના આધારે તમે ફ્યુચરમાં જે પ્રોડક્શન કરવાનું છે એને ટાર્ગેટ કરી શકો છો. મોડિફિકેશન ઓફ પ્રોડક્શન પ્રોસેસ. તમને ખબર છે કે ફ્યુચરમાં આ વસ્તુની ડિમાન્ડ આવવાની છે, તો એના માટે તમે અત્યારથી જ તમારા પ્રોડક્શન પ્રોસેસ, તમારો પ્લાન્ટ, તમારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એમાં જરૂરી સુધારા વધારા કરીને ફ્યુચરમાં જે ડિમાન્ડ આવવાની છે એની સાથે કોપઅપ કરી શકો છો, એની સાથે સેટ થઈ શકો છો. કારણ કે સડનલી બદલાવ શક્ય નથી. તમે ઘણી બધી વખત જોયું હશે કે તાત્કાલિક કોઈ વસ્તુ બદલાય ને તો ઘણું બધું લોકોને નુકસાન થાય છે, કોઈકને ગમતું પણ ન હોય. તો સ્લોલી તમારે સિસ્ટમ ચેન્જ કરવી પડે. ક્યારે? જ્યારે તમને ફ્યુચરમાં શું થવાનું છે એના વિશે થોડું ઘણું પણ નોલેજ હોય, થોડું ઘણું પણ તમે પ્રિડિક્શન સરખું કર્યું હોય તો એના માટે થઈ શકે છે. ચેન્જીસ ઇન એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. પ્રોડક્ટ લાઈફ સાયકલનું નોલેજ હશે તો તમને ધીમે રહીને ખ્યાલ આવી જશે કે હું અત્યારે જે પ્રોડક્ટ બનાવું છું એ કયા સ્ટેજમાં છે. ઇન્ટ્રોડક્શન છે, ગ્રોથ છે, મેચ્યોરિટી છે કે ડિક્લાઇન સ્ટેજમાં છે. જો ગ્રોથવાળા સ્ટેજમાં હશે તો તમે એને મેચ્યોરિટી તરફ લઈ જશો. મેચ્યોરિટી સ્ટેજમાં હશે દેટ મીન્સ નેક્સ્ટ હવે ડિક્લાઇન થશે, તો તરત તમે શું કરશો? જે પ્રોડક્ટ તમારી મેચ્યોરિટી સ્ટેજમાં છે, જે કસ્ટમરને ખૂબ જ ગમે છે, એની અંદર તમે સુધારા વધારા કરશો અને એ જ પ્રોડક્ટને ફરી પાછી ચેન્જ કરીને માર્કેટમાં મૂકી દેશો કે જેથી કસ્ટમર એની સાથે જોડાયેલા રહે અને એ વસ્તુનું તમારું વેચાણ સતત થતું રહે. ફોર એક્ઝામ્પલ, પેશન છોડો, એક્ટિવા બેસ્ટ છે. એક્ટિવા 3G, 4G, 5G. ઓકે, ઘણી બધી લોકોએ એક્ટિવાના જ અલગ અલગ મોડેલ લોકો લોન્ચ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે? ખાસ ધ્યાન રાખો તમારે. ચોથી વસ્તુ શું કહે છે? તો મેનેજ રિસોર્સિસ ફોર મેન્યુફેક્ચરિંગ. તમને ખબર છે કે ફ્યુચરમાં મારે આટલી ડિમાન્ડ પ્રમાણે પ્રોડક્શન કરવાનું છે, તો એ પ્રોડક્શન માટે તમારે તમારી કેપેસિટી ચેક કરવી પડે કે તમારો પ્લાન્ટ, તમારી સિસ્ટમ એટલી કેપેબલ છે કે ફ્યુચરની ડિમાન્ડને પહોંચી વળશે.
તમારી પાસે એટલા રિસોર્સિસ છે કે તમે એ ડિમાન્ડને ફૂલફિલ કરી શકશો. જો છે તો કંઈ વાંધો નહીં, અને નથી તો તમારે પછી એ રીતના શું કરવા પડશે? રિસોર્સિસ ડેવલપ કરવા પડશે. ઓકે, તો આ બહુ લાંબા ગાળાનું પ્લાનિંગ છે. આ જે મોટી મોટી કંપની છે ને, એ લોકોએ અત્યારે સપોઝ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી હોય, સપોઝ હું એમ કહું કે ઇલેક્ટ્રિક કાર આ લોકોએ 2020માં અત્યારે લોન્ચ કરી, ઘણી બધી કંપનીએ, ટાટાએ કરી, હ્યુન્ડાએ કરી, 3-4 કંપનીએ કરી છે. તો 2020માં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે, એની તૈયારી લોકોની લગભગ 20 વર્ષ પહેલાંની હોવી જોઈએ, અથવા મિનિમમ 10-15 વર્ષ પહેલાંની લોકોની તૈયારી હોવી જોઈએ. એટલે 2020થી તમે ગણો કે 2001 અથવા 2002માં એ લોકોને એવો આઈડિયા આવ્યો હશે કે આપણે ઇલેક્ટ્રિક કાર બનાવીને લોન્ચ કરીશું. તો છેલ્લા 8-10 વર્ષથી એ લોકો આની ઉપર કામ કરતા હશે. ક્લિયર? કે ફ્યુચરમાં આ રીતના ડિમાન્ડ આવવાની છે. તો ઘણું બધું કોમ્પ્લેક્સ વસ્તુ છે, અને આ લોકો બહુ દૂરનું વિઝન રાખે છે. મોટી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ આજથી આગળ 20-25-50 વર્ષ પહેલાંનું શું થશે એ વિચારીને અત્યારે એ લોકો શું કરે છે? રિસર્ચ અને ડેવલપમેન્ટ કરે છે. અને કરોડોના અબજો રૂપિયા લોકો શું કરે છે? રિસર્ચ પાછળ ઇન્વેસ્ટ કરે છે. ખબર છે કે જે દિવસે ફરી પાછું ડિમાન્ડ આવશે ત્યારે આપણા પૈસા કવર થઈ જશે. ઓકે, આ બધું આપણે શીખવાનું છે. લાસ્ટ છે ટુ સેટ ટાર્ગેટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. ટાર્ગેટ વગર કોઈ કામ થતું નથી. ટાર્ગેટ મળશે, એ પ્રમાણે પ્લાનિંગ થશે, ને એ પ્રમાણે બાકીનું આગળનું વર્ક થશે. ક્લિયર? તમને ખબર પડી ગઈ કે 2001માં ખબર પડી ગયેલી કે 2020માં આપણે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. એટલે હવે તમારી પાસે 20 વર્ષનો ટાઈમ છે. આ 20 વર્ષમાં તમારે ટાર્ગેટ એચીવ કરવાનો છે, અને સારામાં સારી, સસ્તામાં સસ્તી, એફિશિયન્ટ ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં મૂકવાની છે. બસ પૂરું. આટલું માલિક કહીને જતો રહે, ત્યાર પછીની નીચેના બધા એમ્પ્લોય પોતપોતાના લેવલ ઉપર જેનો જે પ્રોફાઇલ છે, જેનું જે ફંક્શન છે, જે ડ્યુટી છે, એ પરફોર્મ કરશે, અને એ ટાઈમની અંદર એ લોકો એ ટાર્ગેટ એચીવ કરશે. અત્યારનો હાલનો જે સમય છે એ બેચ પ્રોડક્શનનો છે, કારણ કે કસ્ટમરને દરેક વસ્તુની અંદર વેરાયટી જોઈએ છે. ઓકે, એટલે શું કરશે? સસ્તી અને ક્વોલિટીવાળી પ્રોડક્ટ માંગશે. ઓકે, થોડો સમય થશે એટલે પછી એને સાઈડમાં મૂકીને નવી ખરીદશે. તો બેચ પ્રોડક્શનનો સમય છે, અને ઇવન પ્રોડક્ટની લાઈફ સાયકલ પણ કેવી થઈ ગઈ છે? નાની થઈ ગઈ છે. થોડાક સમય લગી વસ્તુ વાપરે, પછી એને મૂકી દે, પછી સેમ વસ્તુ પાછી નવી ખરીદે. મોબાઈલ છે, શૂઝ છે, બેગ છે, કપડાં છે, આમાં તમે બધું આ વસ્તુનો એક્સપિરિયન્સ કર્યો હશે. ઓકે, તો અહીંયા મેં તમને ખૂબ જ સરસ રીતના પ્રોડક્ટ લાઈફ સાયકલના નોલેજનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે. આશા રાખું છું તમારા કન્સેપ્ટ હજી વધુ ક્લિયર થયા હશે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે, અને ટેકનોલોજી લાઈફ સાયકલ વિશે માહિતી મેળવીશું. ઓકે, ઘણો સરસ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી લેક્ચર જોજો વિદ્યાર્થીઓ. ક્લિયર છે? થેન્ક યુ.